વિદ્યાર્થી મિત્રો, જે લોકોને જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધો અભ્યાસક્રમમાં છે એમને એક વિનંતી કે નિબંધો વાંચજો. જ્યોતિન્દ્રભાઈ એ ગલગલિયા કરાવીને હસાવે એ પ્રકારનો સ્થૂળ હાસ્ય લેખક નથી. એમનું હાસ્ય એ સૂક્ષ્મ છે, નાગરી હાસ્ય છે, પણ વાંચશો તો જલસા પડશે. આજે પહેલાં હું એના જીવન અને કવનની વાત કરીશ અને પછી એમના એક નિબંધનું વાંચન કરીશ, પઠન. હાસ્ય ક્યાં નીપજે, કેવી રીતે નીપજે એ જરાક ધ્યાનથી જોવું જરૂરી છે. તો જ્યોતિન્દ્ર દવે, જીવન અને કવન. 21/10/1901 સુરત મુકામે એમનો જન્મ અને 11/9/1980 મુંબઈ મુકામે એમનું અવસાન. જ્યોતિન્દ્ર હરિશંકર દવે આખું નામ. અતિશય જાણીતા હાસ્ય લેખક અને બહુ જ મોટા ગજાના વિદ્વાન. એમણે 2 ઉપનામથી શરૂઆતમાં લખેલું. અવળ વાણિયા, અવળ એટલે ઊંધી અવળ બોલ્યા કે ને એવી રીતે, અવળ વાણિયા એટલે કે અવળ વાણીવાળા, અવળ વાણિયા અને ગુપ્તા. જો કે પછીથી એમણે ક્યારેય ઉપનામ વાપર્યું નથી, આરંભ ગાળામાં વાપર્યું, પછીથી હંમેશા પોતાના નામે, જ્યોતિન્દ્ર દવેના નામે જ એમણે લખ્યું હંમેશા. જન્મે સુરતી, પ્રાથમિકથી કોલેજ સુધી સુરતમાં ભણ્યા. 1923માં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે BA અને 1925માં MA થયા. 1926થી 1933 મુંબઈમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી સાથે રહી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની જે યોજના હતી મુનશીની, એમાં જ્યોતિન્દ્ર દવે જોડાયા અને મુનશીજી ચલાવતા એ ગુજરાત માસિકના જ્યોતિન્દ્રભાઈ ઉપતંત્રી બન્યા. વચ્ચે થોડો સમય મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક પણ બન્યા. 1933થી 1937 દરમિયાન સુરતની એકદમ એ સમયગાળામાં અતિશય જાણીતી, વિદ્વજ્જનોથી શોભતી એ MTB આર્ટ્સ કોલેજમાં જ્યોતિન્દ્રભાઈ અધ્યાપક બન્યા. ક્યારે? 1933થી 1937. વળી 1937માં મુનશીના અતિશય આગ્રહથી એ મુંબઈમાં ગયા અને ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઓફિસમાં પહેલાં ભાષાંતરકાર તરીકે અને પછી મુખ્ય ભાષાંતરકાર તરીકે એ જોડાયા અને છેક 1956માં નિવૃત્ત થયા ત્યાં સુધી એમણે એ કામ કર્યું. નિવૃત્ત થયા પછી મુંબઈની કેટલીક કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા અને છેલ્લે કચ્છના માંડવીની કોલેજમાં 3 વર્ષ આચાર્ય પદે રહ્યા. આ એમનું જીવન. હવે એમની કૃતિઓ, મહત્વની કૃતિઓની વાત કરીએ તો રંગ તરંગ ભાગ 1થી 6 એમના હાસ્ય નિબંધોના પુસ્તકો છે. રંગ તરંગ ભાગ 1થી 6. પહેલો ભાગ 1932, બીજો 41, ત્રીજો 41, ચોથો 41, પાંચમો 44 અને છઠ્ઠો 46, 1946. પછી મારી નોંધ પોથી 1933, હાસ્ય તરંગ 1945, પાનના બીડા 1943, અલ્પાત્માનું આત્મપુરાણ 1947, રેતીની રોટલી 1952, નજર લાંબી અને ટૂંકી 1956, ત્રીજું સુખ 1957, રોગ, યોગ અને પ્રયોગ 1960, જ્યાં ત્યાં પડે નજર મારી
જ્યાં ત્યાં આપણે તો કહીએ ને જ્યાં જ્યાં નજર પડે, આ તો જ્યાં ત્યાં નજર પડે મારી. રેતીની રોટલી, આ એમના જાણીતા પુસ્તકો છે. જ્યાં ત્યાં નજર પડે મારી 1965. પછીથી એમણે પોતાના પ્રતિનિધિ હાસ્ય નિબંધોનું સંપાદન કર્યું જ્યોતિન્દ્ર તરંગના નામે. તમને આ જે પુસ્તક મળે એમાંથી તમે નિબંધો વાંચી શકો. જ્યોતિન્દ્ર તરંગ આવ્યું 1976માં. 1936માં ધનસુખલાલ મહેતા સાથે રહી અને જ્યોતિન્દ્ર દવેએ એક હાસ્ય પ્રધાન નવલકથા લખી, અમે બધા. અદ્ભુત નવલકથા, એની તોલે કોઈ ન આવે. વાંગમય વિહાર અને વાંગમય ચિંતન એ એમના એવા પુસ્તકો છે જે જ્યોતિન્દ્ર દવે કેટલા મોટા ગજાના વિદ્વાન હતા એ આપણને કહે. રસશાસ્ત્ર ઉપરના એમના 5 વ્યાખ્યાન એ આ પુસ્તકમાં છે. વિષપાન 1928માં પ્રારંભિક અવસ્થામાં રચાયેલું ત્રિઅંકી, ઐતિહાસિક ત્રિઅંકી નાટક. ભિક્ષુ અખંડાનંદ અને સોપાન સાથે ભિક્ષુ અખંડાનંદ નામનું 1947માં એમણે સોપાન સાથે મળીને, સોપાન એટલે મોહનલાલ મહેતા, એની સાથે મળીને એમણે પુસ્તક લખેલું ચરિત્ર ગ્રંથ. વડ અને ટેટા 1954માં એ મોલિયરનું જે પ્રહસન નાટક હતું માઇઝર, એનું રૂપાંતર જ્યોતિન્દ્રભાઈએ કરેલું. સામાજિક ઉત્ક્રાંતિ 1930 અને અબ્રાહમ લિંકન જીવન અને વિચાર 1961 એ જ્યોતિન્દ્ર દવેએ કરેલા અનુવાદના પુસ્તકો છે. બિરબલ અને બીજા 1944 એ બિરબલને લગતી હાસ્ય કથાઓનું સંપાદન એમણે જે કર્યું તે છે. એમને મળેલા મહત્ત્વના પુરસ્કારો તો 1941માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે, 1966માં નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો. ગાંધી યુગમાં આ જીવન અને કવન, ગાંધી યુગમાં બુદ્ધિલક્ષી નર્મ મર્મયુક્ત હાસ્ય નિબંધોના સર્જકો રાવી પાઠક, ધનસુખલાલ મહેતા, વિજયરાય વૈદ્ય, ગગન વિહારી મહેતા વગેરેનો જે વર્ગ આવ્યો એમાં જ્યોતિન્દ્ર દવે સૌથી લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. વિદ્યાર્થી મિત્રો, એક વિનંતી, જ્યોતિન્દ્રનો તી દીર્ઘ થાય, તમે હંમેશા રસ્વ કરો છો, એ લખતી વખતે ધ્યાન રાખવાનું. જ્યોતિ વત્તા ઇન્દ્ર, ઈ વત્તા ઈ બરાબર મોટો ઈ થઈ જાય, એ યાદ રાખવાનું. જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધોની વિશેષતા એ છે કે રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ, કેળવણી, સાહિત્ય, સામાજિક રાજકીય આચાર વિચાર, અંગત જીવનની રુચિ અરુચિ, એમ કોઈ પણ બાબત એમના નિબંધોમાં વિષય તરીકે આવી શકે. એમની માનવ જીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દૃષ્ટિ અને એમની બહુશ્રુતતા એટલે મોટો વિદ્વાન, ઘણું બધું વાંચ્યું છે. માનવ જીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દૃષ્ટિ અને બહુશ્રુતતા એમના લગભગ બધા જ નિબંધોમાં આપણે જોઈ શકીએ. એમના નિબંધો જરાય છીછરા બન્યા વગર હાસ્ય નિષ્પન્ન કરે છે. સંવાદ ચાતુર્ય, આડકથા, પ્રસંગો અને ટૂચકાનો આશ્રય, આડંબરી ભાષાનો પ્રયોગ, વિચિત્ર પ્રકારની પરિસ્થિતિનું આયોજન, અતિશયોક્તિ, શબ્દરમત, એવી અનેક પ્રયુક્તિઓનો આશ્રય લઈ જ્યોતિન્દ્રભાઈ હાસ્ય નિષ્પન્ન કર્યા છે. અશોક પારસી હતો કે મહાભારત એક દ્રષ્ટિ, એની અંદર પારસી બોલીથી એમણે જે જલસો કરાયો છે એ તમે જોઈ શકો. મારી વ્યાયામ સાધના અશોક પારસી હતો. આ બધા એમના ઉત્તમ નિબંધોની અંદરના નિબંધો. એ કેટલા ઉત્તમ હાસ્યકાર હતા એ તમે અહીં જોઈ શકો.
એમનું હાસ્ય નિર્દંશ છે, નિર્દોષ અને નિર્દંશ. કોઈને વાગે નહીં, એનાથી કોઈને ખોટું ન લાગે. મહાભારત એક દ્રષ્ટિકોણ અત્યારે કદાચ ખોટું લગાડવાવાળા નીકળે, પણ જ્યોતિન્દ્રભાઈ જે સમયે લખતા હતા એ સમયે આપણે બહુ જ ઉદાર મનના લોકો હતા, એટલે કોઈ ખોટું લગાડે એવું હતું નહીં. નિર્દંશ અને નિર્દોષ હાસ્ય, સૂક્ષ્મ નિરીક્ષણ, વેધક દૃષ્ટિ, કુતૂહલ પ્રેરક સંવાદોની લીલા, સમૃદ્ધ તરંગ લીલા એ એમની ભાષા શૈલીના વિશેષ ગુણ છે. લેખકનો નર્મ મર્મ પાછળનો ફિલસૂફ ચહેરો ગુજરાતી સાહિત્યમાં આજ દિવસ સુધી અપૂર્વ રહ્યો છે એવું આપણા જાણીતા વિવેચક ચંદ્રકાંત ટોપીવાળા કહે છે. ક્યારેક તર્ક, ક્યારેક શબ્દરમત, ક્યારેક પ્રતિકાવ્ય, ક્યારેક રેખાંકન, ક્યારેક સંવાદ, ક્યારેક આત્મકથાના અંશો, એમ અનેક પ્રયોગો દ્વારા જ્યોતિન્દ્રભાઈ સજીવ હાસ્ય નિરૂપી શકે છે. અશોક પારસી હતો કે મહાભારત એક દ્રષ્ટિ એ નિબંધમાં તમે એમની પારસી બોલી પ્રયોજીને વૈચિત્ર દ્વારા કેવું અદ્ભુત હાસ્ય નિપજાવે છે એ જોઈ શકો છો. હું મહાભારત એક દ્રષ્ટિ તમને અત્યારે સંભળાવવાની પણ છું. એમણે હાસ્ય નિબંધોમાં એક પણ વિષયને અસ્પૃશ્ય ગણીને તરછોડ્યો નથી. જીવનમાંથી અને આસપાસના વાતાવરણમાંથી કોઈને જટ સૂઝે નહીં એવું વિષય વસ્તુ એમની ઝીણી નિરીક્ષણ શક્તિ અને વિચક્ષણ બુદ્ધિથી એ શોધી લાવે છે અને એને હાસ્યનું અવલંબન બનાવે છે. હાસ્ય નિષ્પન્ન કરવા એમની પાસે વિનોદી ટૂચકાઓનો ભંડાર છે. શ્લેષમાં તેઓ અદ્વિતીય છે. તમે મારી વ્યાયામ સાધના જુઓ ત્યારે પહેલી વાર અખાડો જુએ. મને તમને બધાને ખબર છે કે અખાડો એ એક ખાડો બનાવીને એની અંદર રેતી નાખ્યો, એ આપણે બધા જાણીએ છીએ. પણ જ્યોતિન્દ્રભાઈ અખાડો જોઈને તરત જ એવું કહે કે મને શું ખબર કે આ લોકો ખાડાને અને ખાડાની વચ્ચે એ ડેશ કરે, એટલે કે જે ખાડો નથી તે. મને શું ખબર કે આ લોકો ખાડાને અખાડો કહેતા હશે. તો આ એમની તાકાત હતી શ્લેષની. શ્લેષમાં તેઓ અદ્વિતીય છે. પ્રતિકાવ્ય, પેરોડી જેને કહીએ, એના પણ એમણે પ્રયોગ કર્યા છે. એમના હાસ્યની વિશેષતા એ છે કે એ બિલકુલ નિર્દોષ અને નિર્દંશ છે. ઘણીવાર તેઓ પોતાના ભોગે હાસ્ય નિષ્પન્ન કરે છે. એમણે કહ્યું છે કે હું કેવો પાતળો કે વરસાદના બે છાંટા વચ્ચેથી પણ નીકળી જાઉં. અને પોતા નિમિત્તે હાસ્ય અદ્ભુત જ્યાં નિષ્પન્ન થયું છે, જો ક્યારેક મૂડ આવશે તો એ પણ વાંચીશું, મારી વ્યાયામ સાધના. તમારા અભ્યાસક્રમમાં તો છે જ. જ્યોતિન્દ્ર દવેએ ક્યારેય હાસ્યને સુધારાના કે કોઈ પ્રચારના વાહન તરીકે નથી પ્રયોજ્યું. માનવ જીવનની નબળાઈઓથી તેઓ પરિચિત છે. એના પર કટાક્ષના તાતા તીર છોડવાને બદલે એને હસી કાઢવાનું એમને વધારે ફાવ્યું છે. તેઓ હાસ્ય ખાતર હાસ્ય રેલાવે છે. એમના હાસ્ય પાછળ ફિલસૂફીની ઉચ્ચ ભૂમિકા તમે જોઈ શકો છો. એટલે જ તો વિદ્વાનોને અને બૌદ્ધિકોને પણ જ્યોતિન્દ્ર દવેનું હાસ્ય અપીલ કરી શક્યું છે. એમને ઘણા બધા વિવેચકોએ હસતા ફિલસૂફ કહ્યા છે. એમના હાસ્ય પાછળ નથી દંશ, નથી આંસુ. એ સંસ્કૃત સાહિત્યના રસ મીમાંસાના કેવા મોટા પંડિત છે એ એમની હાસ્ય લેખક તરીકેની અતિશય પ્રસિદ્ધિની પાછળ છુપાઈ ગયું. પણ જાણકારો જાણે છે કે જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધો વાંચવા અને એમના રસ વિશેની વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો પણ વાંચવા, બેવથી આપણે સમૃદ્ધ જ થવાના.